स्याद्वारे षट द्रव्य गुण पर्याय और प्रमाणिका जड़ कर्म चेतन बंध का अरु कर्म के अवसानिका कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिनवाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है। मोक्ष मार्ग प्रकाशक નું મંગલાચરણ દેખાય છે ને બધાને? મિથ્યા ભાવ અભાવ થી જે પ્રગટે નિજ ભાવ सो जयवंत रहो सदा एहिज मोक्ष उपाव, एहिज मोक्ष उपाव। बीजो अध्याय आपनु चर्चा में छे अने बीजा अध्यायनी चर्चा करता करता आपने लगभग एक पोर्शन जेने कहीए फर्स्ट पार्ट ऑफ बीजा अध्याय, फर्स्ट पार्ट बीजा अध्याय नो पहलो पार्ट जे छे कयो कि जेमा आपणे संसार नामनो महान रोग छे एनो डायग्नोज कराव्यो छे, बराबर। अने एना लक्षणों में अमुक अमुक बातों करी कि ज्ञानावरणी ने लीधे शुं थाय, दर्शनावरणी ने लीधे शुं थाय, इत्यादि जेवा कर्म बंधन केवी रीते थाय, आज लॉट ऑफ अपना जे एस्पेक्ट छे एना ऊपर आपने चर्चा करी, बराबर। समझा कि नहीं समझा? अने लास्ट क्लास आपनी जे हूँ सिलवानी में हतो त्यारे कयो टॉपिक चाल्यो तो? हाँ, जो आम अनम्यूट करीने बोलूं तो हमणाशे, एमने ना हमणाय। मने पछी अवधि ज्ञानी थवुं पड़े। શું આપણો ટોપિક આવ્યો હતો? બોલો ચલો હવે એ જ કહેશે અમારા લીનાબેન। દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, ઇતર નિગોદ, નિત્ય નિગોદ। હા, નિત્ય નિગોદ, ઇતર નિગોદ ઇત્યાદि આ બધા વસ્તુઓ આપણે ચર્ચામાં આવી। ઠીક છે, એમાં કોઈક ને કઈ ક્વેરી છે? હોય તો સારું, ના હોય તો એના કરતા સારું। બરાબર, એટલે આઈ હોપ બધાને ટોપિક ખબર પડી હશે। હવે જે આપણે આજે જે ટોપિક આપણો લગભગ ટાઈમ થઈ પણ ગયો છે, તો જે ટોપિક આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે એ ટોપિક આપણું છે અહીંથી લેવા જઈએ તો કેટલા થઈ ગયા છે? જીવ કર અમૂર્ત બંધાય છે, આ બધું થઈ ગયું। પછી નવીન બંધ કેવી રીતે થાય એ પણ થઈ ગયો। અહીંયાથી એ પણ થઈ ગયો, બહુ આગળ આવી। હા, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મની વાત પણ આપણે થઈ ગઈ, નો કર્મની ચર્ચા પણ થઈ। નિત્ય નિગોદ અને ઇતર નિગોદ જરા એ મને સહેજ થોડું કરાવી દો તો આગળ વાત બતાવું। નિત્ય નિગોદ અને ઇતર નિગોદ કોને કહેવાય? ચલો, કોણ કોણ હતું લાસ્ટ ક્લાસમાં? હા, નિત્ય નિગોદ અને ઇતર નિગોદ 2 મિનિટનું શોર્ટ નોટ છે, પછી આગળ લઈશું। હા ચલો, ખુશીબેન બોલો। સર, અનાદિકાળમાંથી અનાદિકાળથી જે નિગોદમાં રહેવું હોય ને બહાર નો નીકળવું હોય નિત્ય નિગોદ ને એકવાર બહાર નીકળીને એક ઇન્દ્રિય આદિ પર્યાયો ધારણ કરીને પાછું નિગોદ અવસ્થામાં ગયું હોય એ ઇતર નિગોદ। બહુ સરસ, એટલે એમાં કઈ ફેર પડે? દુઃખમાં થોડું ઘણું ફેર, એમાં 18 વાર ની જગ્યાએ 17 વાર જન્મ મરણ થતો હોય, એકાદ ઓછો થતો હોય ઇતર નિગોદ વાળાને। આને એમ કહેવા તો મળે ને, એ પેલાના બીજાને કહેતો તું તો હજી સુધી બહાર જ નહીં નીકળ્યો, હું તો જો આખી દુનિયા ફરીને આવી ગયો, આવું કઈ કહેવાનું કઈ મળે ને? દુઃખમાં ફેર પડે ભાઈ, દુઃખમાં રત્તી માત્ર ફેર નથી। ચલો, નિત્ય નિગોદ વાળાને ખબર છે કે હું નિત્ય નિગોદમાં છું, ઇતર નિગોદ વાળાને ખબર છે કે હું ક્યાંથી ફરીને આવ્યો છું। એટલે અગત્યની વાત સમજવી છે આપણે કે ભાઈ જ્યારે આ પર્યાય પાછા પૂરી કરીને આ બધું આ જે સાધિક 2000 સાગરનું જે આપણું ટુરિંગ પીરિયડ આવ્યો છે, કેટલા સાગરનું? સાધિક 2000 સાગરનું જે આપણો ટુરિંગ પીરિયડ છે, એ પીરિયડ જ્યારે પૂરો થશે
તો એ નહીં સમજતા કે એ પીરિયડ પૂરા થતા આપણા દુઃખ થોડા ઓછા થઈ જશે. દુનિયા જોઈને દુઃખ ઓછા થાય છે એમ નથી. આત્માને જોઈને દુઃખ ઓછા થાય છે એમ છે. આ ઈતર નિગોદ વાળો જે જીવ છે એ ક્યાં સુધી ફરીને આવ્યો છે બિંદુબેન? ક્યાં સુધી ફરીને આવ્યો ખબર છે? એ 9મા ગ્રેવેક સુધી ફરીને આવ્યો. કલ્પના કરો, અને 9મા ગ્રેવેક સુધી ફરીને આવ્યો એટલે દ્રવ્યલિંગી મુનિ થયો હશે. મારી પાછળ જે ચિત્ર દેખાય છે ને મુનિરાજના, આવા એને દ્રવ્યલિંગી મુનિપદ ધારણ કર્યો હશે. અને દ્રવ્યલિંગી મુનિપદ ધારણ કર્યા પછી કેટલું ઊંચું શું કહેવાય વ્રત તપ આદિ બધું પાલન કર્યો હશે, ત્યારે જઈને ક્યાં ગયો? એ ગ્રેવેક સુધી પહોંચ્યો. કેટલું દાન આપ્યું હશે, કેટલા મોટા મોટા પદ, રાજા મહારાજા ધનપતિ ભોગપતિ બધું જ એને મળી ગયું હશે. છેલ્લે ક્યાં પહોંચ્યો? બધું ફરીને ઈદની. હવે કેટલા ટાઈમ સુધી ત્યાં રહેવાનું? હે ઠેકાણો છે કઈ? કેટલા ટાઈમ સુધી રહેશે? એટલે ભાઈ એ જ્યારે નીકળ્યા છો તો પોતાની સાચી ડેસ્ટિનેશન ને મેળવી લેજો. કેમ કે જો સાચી ડેસ્ટિનેશન ને મેળવ્યા વગર પાછા પહોંચ્યા તો ક્યાં પહોંચશો ને ક્યારે મેલ પડશે એ ખબર નથી. ખ્યાલમાં આવે છે? આ બહુ જ ખુશીબેન ટેન્શનમાં નહીં આવતા, તમે થોડોક ટેન્શનમાં આવી ગયા સાંભળીને, ટેન્શનમાં નહીં આવતા, પણ આ ગંભીરતા રાખજો. જો મુખ મુદ્રા ગંભીર બનાવવાથી સંસાર હળવો નહીં થાય. નિર્ણય ગંભીર કરો. જીવન તો સહેજ જીવો, સરળ જીવો. નિર્ણય પાકો. નિર્ણયમાં કાચા હોય અને જીવનમાં ગંભીર રહે તો પછી ઊંધો થાય. સમજ્યા કે નહીં સમજ્યા? એટલે અમે વૈરાગીની વાત પણ કરવાની છે, પણ એનો એ મતલબ કઈ નથી કે આપણે દુઃખી થઈને જીવવું છે. આપણે નિર્ણયમાં ફોર્મ થવું છે. નિર્ણયમાં કે ના કરવા જેવું વાત, બીજું કઈ નથી. હા, બાકી કોઈ જગ્યાની વાત આપણી નથી. પણ પારોલબેને હેન્ડ રેઝ કર્યો છે કે ભૂલથી થઈ ગયો? ભૂલથી થયો હશે કદાચ, લાગે છે. સારું, ચલો હવે આજના લાભાર્થી કર્યો છે. અચ્છા, હા બોલો બોલો જલ્દી. હા, એટલે મારે પૂછવું હતું કે આપણે જે ઈતર નિગોદ ને નિત્ય નિગોદ છે, એ નિત્ય નિગોદ ને ભવિષ્યમાં ચાન્સ મળે ખરો કે બહાર આવવાનો? જો જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી નિત્ય નિગોદ, નીકળી જાય પાછું ઈતર નિગોદ, એટલે પછી નીકળી શકે. એવું નથી કે નહીં નીકળતો. આપણે તો કહેવાય છે ને, નિત્ય નિગોદ માહિતે કડકર નર પર જાય લઈ સુખદાની, સમકિત લઈ અંતર મૂર્ત મેં સંયમ પાય લઈ મુક્તિ રાની. આવી વાત પણ ભરત ચક્રવર્તીજીના પુત્રોમાં છે કે ક્યાંથી નીકળ્યા? નિત્ય નિગોદ માંથી નીકળ્યા. પછી શું કરે? સંકિત લઈ લે અને પછી સંયમ ધારણ કરીને કેવલ જ્ઞાન ને પ્રાપ્ત કરી જાય. સમજ્યા કે નહીં સમજ્યા? હે બેઉ નિત્ય નિગોદ ને ઈતર નિગોદ બેઉના ચાન્સ સરખા જ બહાર નીકળવાના કે ઈતર બધાના નિગોદમાં વધારે સરખા. જો chance? અને એક બીજે નંબરની તમને અગત્યની વાત કહું કે બંનેના જે ચાન્સ છે ને એ ચાન્સ બુદ્ધિથી નથી. કેમ કે એ જીવને તો જન્મતા ને મરતા નવરો જ પડતો નથી આ જીવ. આ તમે વિચાર કરો, શ્વાસના 18 વાગે દરેક વીકમાં આપણે શ્વાસ લઈએ ને એટલી વારમાં તો એનો જન્મ થઈ જાય ને મરણ થઈ જાય, બધું થઈ જાય. તો એને તો બીજું કઈ વિચારવાનો અવસર નથી. એ તો જ્યારે જીવની પાત્રતા પાકે છે. શાસ્ત્રમાં એવો એક્ઝામ્પલ આવે છે, કદાચ તમે થોડી ગ્રામીણ પૃષ્ઠભૂમિથી જોડાયેલા ના હો તો તમને આ વસ્તુ કદાચ ખબર નહીં પડે, પણ હું તો ગ્રામીણ પૃષ્ઠભૂમિથી જોડાયેલો છું. તમને કદાચ ખેતર ઉપર ગયા હો ક્યારે, તો આમ ચણા છે ને, ચણાને ભૂંજવામાં આવે, બરાબર? તો અમુક શું કરે કે અમુક ચણાના દાના હોય ને એ કડાઈમાંથી બહાર પડી જાય. જોયેલો છે ક્યારે? માતા બહેનો કદાચ ખબર હશે. પણ આચાર્ય કહે છે એમ જ નિત્ય નિગોદમાં જન્મ મરણથી મરતા, જન્મતા જન્મતા મરતા જે કોક જીવની પાત્રતા જાગે એ જીવ શું કરે? નિત્ય નિગોદમાંથી બહાર નીકળી. અને કેટલા ટાઈમ માટે નીકળે? પરમાનન્ટ? હે ના, મિનિમમ લિમિટ નથી, મેક્સિમમ લિમિટ છે. હા, આ બહુ સરસ એમને તેજસભાઈ વાત કરી, પોપકોર્ન ની વાત કરી. ચનાને ના ખબર, પોપકોર્ન તો આજકાલ
લેટેસ્ટ છે ને, પોપકોર્ન બરાબર છે, સાચો દ્રષ્ટાંત છે. કે જેમ પોપકોર્ન બનાવીએ ને તો પોપકોર્ન અમુક શું થઈ જાય, એ બધું થોડાક બહાર ઉછટી જાય છે, બરાબર ને. આચાર્યોના જમાને પોપકોર્ન નહોતા એટલે ચણાનું એક્ઝામ્પલ આપ્યું. હવે આજનું દ્રષ્ટાંત ચેન્જ કરી દઈશ. બરાબર, હવે અમે પોપકોર્ન વાળો એક્ઝામ્પલ આપીશું, બરાબર ને. દ્રષ્ટાંતમાં એવું આવે છે કે એક મકાઈના દાણા પર આપણે કંઈક લખીએ કે એચ લખીએ અને પછી એ જ દાણો બહાર નીકળે એની શક્યતા જેટલી છે. જો હવે એને જેટલો જટિલ તમને બનાવવું હોય, અગત્યની મુદ્દા શું છે કે નિત્ય નિગોદ અને ઇતર નિગોદ માંથી નીકળવા માટે તમારું પુરુષાર્થ કામ લાગતો નથી, તમારી ભવિતવ્યતા, તમારી હોનહાર કામ લાગે છે. ગોટ ઇટ પોઈન્ટ? કેમ કે જેને તો ખબર જ નથી, નિગોદ વાળા જીવને આપણે તો એમ લાગે કે આગળની પર્યાય જવા માટે આપણે આમ કરી લઈશું તેમ. આપણે તો એક દિવસ માટે બહાર જવું હોય ને તો ચાર દિવસ પહેલાથી તૈયારી કરે. લેકિન આ જીવને તો જન્મતા મળતા નવરો જ પડતો હતો, એ શું કરશે? આવે છે. એટલે એના માટે તો કઈ બીજો ઓપ્શન છે જ નહીં. એટલે હોનહાર જે જીવની પાકી હોય એ જ બહાર નીકળે, અને બહાર નીકળવાની મેક્સિમમ લિમિટ છે, મિનિમમ લિમિટ નથી. નીકળીને પાછા તરત જ નિગોદમાં આવી જાઓ આવું પણ બને છે. ખ્યાલમાં આવે છે? નીકળીને પાછા નિગોદમાં આવી જાઓ આવું પણ બને. ધ્યાનમાં આવે છે ને. લેકિન જો કદાચ તરત જ નહીં ગયા તો મેક્સિમમ ટાઈમ કેટલો કીધું છે શાસ્ત્રમાં? મેક્સિમમ ટાઈમ કીધું છે સાધિક 2000 સાગર. કેટલું? સાધિક 2000 સાગર. એટલે એ વધારે સમય તમને મળશે. એમાં જો તમે પાછા નહીં આવ્યા તો સમજો અનંત કાળ સુધી નિગોદમાં અટકવું પડશે. એનો કઈ ઠીકાણું નથી. ગહન 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 દુઃખની તમને સાતમા નરકના દુઃખ દેખાય, પણ નિગોદના દુઃખ દેખાતા નથી. ટોડરમલ સાહેબ કહે છે એ લોકોના દુઃખ તો એવા છે કે જે એ ભોગે છે ને કેવલી ભગવાન જાણે. બીજા કોઈને કશું ખબર પડવાની નથી. ખબર પડે છે કેવા દુઃખ છે? કે નિગોદિયા જીવ ભોગે છે અને કેવલી ભગવાન જાણે છે. એ સિવાય બીજા કોઈને આ બાબતમાં કઈ ખબર પડવાની નથી. તો ફરીથી હું તમારા બધા લોકોથી એક બાજુ પીઠ થપથપાવું છું કે તમને આ સાર્થક રસ પર્યાય મળી છે, એમાં તમે આત્મકલ્યાણ બાબતનું વિચારી રહ્યા છો, એ ઉત્તમ વાત છે. હવે આટલું કામ કરો ને કે આને આ એક બાર સમ્યક્તની ગેરંટી લઈ લો. સમ્યક તો લઈ લો ને તો તમને ગેરંટી મળી જાય કે હવે અનંત કાળ સુધી અમે સંસારમાં રખડીશું નહીં, અલ્પકાલમાં મોક્ષની પ્રાપ્તિ કરીશું. આવું કઈ કામ કરો ને. હે તૈયાર? એના માટે શું કરવું પડે? વધારેમાં વધારે સ્વાધ્યાય. શું કરો? વધારેમાં વધારે સમય સ્વાધ્યાયમાં કાઢો. કેમ કે જીનવાણી એવી છે, સમય સારણી બહુ સુંદર આવે છે. હે તેજસભાઈ, હમણાં રાજકોટ વાળા એક ભાઈ નું મારી પાસે ફોન આવ્યો હતો. એ જે છે ને ત્યાંના યુથ વગેરે છે, એ લોકોનો ફોન આવ્યો કે અમે અમારો કોઈ સ્લોગન બનાવવા માંગીએ છીએ. કયો સ્લોગન બનાવીએ? નીચે હોય ને સ્લોગન માઇક માને બધામાં. તો મેં એમને એક સ્લોગન કીધું, અમૃતચંદ્ર આચાર્યનો કલશ નું 2 પંક્તિઓ. જીન વચસી રમંતે એ સ્વયં વાંત મુહા. અને આ સમયસારનો મૂળ કલશ છે. શું છે? જીન વચસી રમંતે ये स्वयं वांत मोहा. कि जे जीवो जिनेन्द्રના વચનોમાં રમણ કરે છે એ પોતે જ શું કરે? પોતાના મોહનો વમન કરી નાખે છે. એટલે તમે એક બાજુ જેમ કહેવાય ને કે એક બાજુ તમે જીન વચનની ખોરાક લો તો આપોઆપ તમારો શું થતો જશે? મોહ તમારો બહાર આવી જ જશે. તમને પ્રયાસ મોહ કાઢવાનું નહીં કરવાનું, તમને પ્રયાસ જીનવાણીને આત્મસાત કરવાનું છે. જેમ જેમ જીનવાણી આત્મસાત થતી જશે તેમ તેમ તમારો મોહ ઢીલો થતો જશે. લોકો સમજતા નથી. મોહનો અભાવ કરવું છે. મોહ, ચલો શું કરશો મોહનો અભાવ કરવા માટે? શું કરી લેશું? કઈ નહીં થાય. મોહના અભાવ માટેનો એક જ ઉપાય છે તમારી પાસે અત્યારની પરિસ્થિતિમાં. વધારેમાં વધારે સ્વાધ્યાય, વધારેમાં વધારે સ્વાધ્યાય. ઠીક છે? ચલો હવે એનાથી પહેલા હું વધારે એના આ વિષયને બહુ લાંબો કરી દઉં
એના પહેલા આપણે વિષયને પકડી લઈએ, નહીં તો પછી તો અડધો કલાક એમાં જ નીકળી જશે અને પછી આજની ક્લાસ તો ઓછી જ. સમજ્યા ને? હા, સારું. ચલો હવે કોણ આજનું શૂરવીર કોણ છે અમારો વાંચન કરનારા? હે, કોણ વાંચન કરશે? અરે ચલો 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 ચલો, કોણ કોણ? બહુ વાર લાગી, બહુ વાર લાગી. કોને કોને વાંચન નથી કર્યું હજી સુધી? આ સેમિસ્ટરમાં તેજસભાઈ નું બાકી છે. ચલો તેજસભાઈ કરો, તમે કરો અત્યારે. ઓકે, ક્યાંથી કરવાનું છે? બરાબર છે ને? ચોપડી છે ને આપણી પાસે? કર્મબંધન રૂપ રોગના નિમિત્તથી થતી જીવની અવસ્થાઓ. હા, એક સેકન્ડ પહેલા એટલું સમજી લો. એક વસ્તુ સમજાવી દઉં. અત્યાર સુધીમાં જે આપણે બીજો અધ્યાય વાંચી રહ્યા હતા, એમાં આ ટોટલ બીજા અધ્યાયમાં 2 પોર્શન કરીએ, બરાબર? એમાં અત્યાર સુધીમાં જે વાંચ્યું એ સમજો કે ફર્સ્ટ પાર્ટ પૂરો થઈ ગયું. એ ફર્સ્ટ પાર્ટમાં જે હતો એ કોમન, એટલે 8 કર્મોથી રિલેટેડ હતું. હવે શું થાય છે? સેકન્ડ પાર્ટ શરૂ થાય છે, એટલે એમાં શું થશે કે હવે જે થશે એ અલગ અલગ એક કર્મ. ઓકે, પેજ 35. હા, કર્મબંધન રૂપ રોગના નિમિત્તથી થતી જીવની અવસ્થાઓ. બરાબર. હવે એ કર્મબંધન રૂપ રોગના નિમિત્તથી જીવની કેવી કેવી અવસ્થાઓ થઈ રહી છે તે અહીં કહીએ છીએ. પ્રથમ તો આ જીવનો સ્વભાવ ચૈતન્ય છે, એટલે સર્વ દ્રવ્યોના સામાન્ય વિશેષ સ્વરૂપને પ્રકાશવા વાળો છે. જેવું એમનું સ્વરૂપ હોય તેવું પોતાને પ્રતિભાસે છે, એનું જ નામ ચૈતન્ય છે. ત્યાં સામાન્ય સ્વરૂપ પ્રતિભાસનનું નામ દર્શન છે, તથા વિશેષ સ્વરૂપ પ્રતિભાસનનું નામ જ્ઞાન છે. હવે એવા સ્વભાવ વડે ત્રિકાલવર્તી સર્વગુણ પર્યાય સહિત સર્વ પદાર્થોને પ્રત્યક્ષ યુગપત સહાય વિના દેખી જાણી શકે એવી શક્તિ આત્મામાં સદાકાળ છે. જ્ઞાન દર્શના વરણ કર્મોદય જન્ય અવસ્થા. પરંતુ અનાદિ જ જ્ઞાનાવરણ દર્શનાવરણનો સંબંધ છે, જેના નિમિત્તથી એ શક્તિનું વ્યક્તપણું થતું નથી. એ કર્મોના ક્ષયોપશમથી કિંચિત મતિ જ્ઞાન વા શ્રુત જ્ઞાન વર્તે છે, તથા કોઈ વેળા અવધિ જ્ઞાન પણ હોય છે. વળી કોઈ વેળા અચક્ષુ દર્શન હોય છે, તો કોઈ વેળા ચક્ષુ દર્શન વા અવધિ દર્શન પણ હોય છે. હવે એની પણ પ્રવૃત્તિ કેવી રીતે હોય છે તે અહીં દર્શાવીએ છીએ. બરાબર. મતિ શ્રુત અને અવધિ જ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ. પ્રથમ તો મતિ જ્ઞાન છે. તે શરીરના અંગભૂત જે જીભ, નાસિકા, નેત્ર, કાન અને સ્પર્શન એ 5 દ્રવ્ય ઇન્દ્રિય તથા હૃદય સ્થાનમાં 8 પાંખડીના ફૂલિયા કમળના આકાર વાળું દ્રવ્ય મન એની સહાયતા વડે જાણે છે. જેમ મંદ દ્રષ્ટિવાળો મનુષ્ય પોતાના નેત્ર વડે જ દેખે છે, પરંતુ ચશ્મા લગાડવાથી જ દેખે પણ ચશ્મા વિના દેખી શકતો નથી, તેમ આત્માનું જ્ઞાન મંદ છે. હવે તે પોતાના જ્ઞાન વડે જ જાણે છે, પરંતુ દ્રવ્ય ઇન્દ્રિય વા મનનો સંબંધ થતા જ જાણે છે, એ વિના નહીં. વળી નેત્ર જેવા ને તેવા જ હોય, પરંતુ ચશ્માની અંદર કોઈ દોષ હોય તો દેખી શકે નહીં. થોડું દેખે વા અન્યથા દેખે, તેમ ક્ષયોપક્ષમ તો જેવો ને તેવો હોય, પરંતુ દ્રવ્ય ઇન્દ્રિય વા મનના પરમાણુ અન્યથા પરિણમ્યા હોય તો તે જાણી શકે નહીં. થોડું જાણે વા અન્યથા જાણે, કારણ દ્રવ્ય ઇન્દ્રિય વા મનરૂપ પરમાણુઓના પરિણમનને તથા મતિ જ્ઞાનને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તેથી તેના પરિણમન અનુસાર જ્ઞાનનું પરિણમન થાય છે. તેનું દ્રષ્ટાંત, જેમ મનુષ્ય અધિકને બાલ વૃદ્ધ અવસ્થામાં જો દ્રવ્ય ઇન્દ્રિય વા મન શિથિલ હોય તો જાણપણું શિથિલ હોય છે. વળી જેમ શીત વાયુ આદિના નિમિત્તથી સ્પર્શનાદિ
ઇન્દ્રિયોના વા મનના પરમાણુ અન્યથા હોય તો જાણપણું ન થાય, થોડું થાય વા અન્યથા પણ થાય. સરસ, આટલો આપણે રાખીએ. હવે જો અહીંયાથી જે ટોપિક શરૂ થાય છે કે બરાબર ને, હા, કે કેવી દશા થઈ રહી છે તેનાથી કર્મ બંધન રૂપ રોગથી. એટલે એક વસ્તુ આપણે ખબર પડી કે સંભળાય છે ને બધાને? નથી આવતો અવાજ અભિષેકભાઈ. સંભળાય છે? ના, અને વિડીયો પણ નથી દેખાતો. બરાબર ને? એક બે ઓકે, થોડોક વિચાર કરીએ કે આ આખા ટોપિકમાં હવે શું કહેવા માંગે છે પંડિતજી સાહેબ. આ આખા ટોપિકમાં પંડિતજી સાહેબ એમ કહેવા માંગે છે કે આ જે રોગ થયો એ રોગના નિમિત્તથી તમને શું થાય છે, લક્ષણ તો બતાવો. દાખલા તરીકે આપણે કોરોના માટે ગયા કે કોઈ પણ તો ભાઈ શરદી થઈ હશે, ઉધરસ થઈ હશે, કંઈક તો થયો હશે, તો એનું લક્ષણ અમને બતાવો. તો હવે એ કહે છે કે આ લક્ષણમાં જીવનું શું શું થાય છે. તો હવે પેલા જ્ઞાન દર્શનની વાત કરી. હવે જ્ઞાન દર્શનમાં શું કે જીવનો સ્વભાવ કેવો? ચૈતન્ય સ્વભાવ છે. કેવો સ્વભાવ? ચૈતન્ય. તમને ખબર છે ચૈતન્ય મતલબ શું હોય? ચૈતન્ય મતલબ બે ગુણોનું એક કામ. શું કીધું? ચૈતન્ય એટલે બે ગુણોનો એક કામ. એક છે વિશેષ જાણનારો જ્ઞાન અને એક છે સામાન્ય દેખનારો દર્શન. ઓકે, બરાબર? શું છે બે વસ્તુ? વિશેષ જાણનારો જ્ઞાન અને સામાન્ય દેખનારો દર્શન. હવે એ બંને ગુણોમાં કમ્બાઇન્ડ રિલેશન છે, એ એક સાથે કામ ચાલે છે. તો એ બંનેનો એક સાથે કામ ચાલે છે તો આપણે શું કહી દઈએ? એને એક કહી દઈએ. જેમ કે અગર ઇન્ડિયાનો એક્ઝામ્પલ આપીએ તો પ્રતીક તને ખબર હશે કે એક વોડાફોન કંપની હતી અને એક આઈડિયા થઈ છે કંપની હતી. હવે વોડાફોન और આઈડિયા બંને મિક્સ થઈ ગઈ તો એનું નામ શું થઈ ગયું? વીઆઈ. બરાબર? કેમ કે સામે મુકા કાકાએ પોતાની કંપની ઊભી કરી ને જીઓ, તો બધાનો હાલત ખરાબ થઈ ગઈ. તો બંને કંપની મિક્સ થઈને શું નામ આવી ગયું એમનો? વીઆઈ. એટલે વોડાફોન અને શું કહેવાય કે આઈડિયા, તો એ બંનેને શું નામ પડી ગયું? વીઆઈ. એવી રીતે જ્ઞાન જુદી કંપની, દર્શન જુદી કંપની, પણ બંનેનો કામ શું હોય? એક સાથે હોય. એક સાથે હોય તો એટલે એને શું કહેવામાં આવે છે? બંનેને ચૈતન્ય. બરાબર? એની પ્રોસેસને કહેવામાં આવે છે ચેતના. એ ચેતના જ્યારે કહીએ ત્યારે બે ગુણોને કમ્બાઇન્ડ આપણે લઈએ છીએ, જ્ઞાન ગુણ અને દર્શન ગુણ. ઠીક છે? એ બંનેનું કામ શું? વિશેષ પ્રતિભાષણ જ્ઞાન અને સામાન્ય પ્રતિભાસ દર્શન. એ આપણે ક્યાં ભણીને આવ્યા છીએ? કોણ કહે છે આ બધું વસ્તુ ક્યાં ભણીને આવ્યા છીએ? જો જે કંઈ પણ હું પૂછું ના બસ વિતરાગ એટલું જ કહેવાનું છે. ઉપયોગમાં. હવે મને વધારે આનંદ ક્યારે થશે હિરલબેન? જ્યારે વિતરાગ વિજ્ઞાન 1 અને અધ્યાય વિતરાગ વિજ્ઞાન કયા શેમાં છે આ બતાવો તો આનંદ, અને લેસન નું નામ બતાવો તો અત્યાનંદ. લેસન નું નામ જ ઉપયોગ છે, 3જા નંબરનો લેસન છે. અરે વાહ વાહ, વિજ્ઞાન 3 માં છે. શું વાત છે, તાલી બજાવો બધા. હા, હિરલબેન માટે તાલી બજાવો. બહુ સારું. સારું સારું. આવી રીતે આ બધું આપણે ત્યાં ભણીને આવ્યા છીએ ને. શું થાય છે આ ત્યાં ભણીને આપણે ત્યાં આવીએ છીએ, આયા છીએ. ઠીક છે? તો એ વસ્તુ ત્યાં આપણે સમજવાની છે. સમજી લીધી હશે ત્યાં, એટલા માટે અહીંયા એક વાત કરી. તો સામાન્ય પ્રતિભાસ કહેવાય દર્શન અને વિશેષ પ્રતિભાસ કહેવાય જ્ઞાન. ઓકે, સમજ્યા કે નહીં સમજ્યા? ચલો હવે આમાં શું કહે છે, આમાં વિસ્તારથી આપણે વિચારીએ કે આત્મામાં તાકાત કેવી. તો તાકાતમાં બતાવે છે કે સર્વ પદાર્થોને યુગપદ, જેમ કે પાછળ ભગવાન બન્યા છે ને, એ ભગવાનમાં તાકાત કેવી કે સર્વ પદાર્થોને એક સાથે જાણી શકે. બરાબર?
પણ એવી તાકાત આપણા અંદરમાં હજી વ્યક્ત નથી, પણ તાકાત છે. તો એવો જ્ઞાન સ્વભાવ અને સર્વ પદાર્થોને એક સાથ જોઈ શકે એવો દર્શન સ્વભાવ. તો આપણા અંદરમાં એવો જ્ઞાન અને એવો દર્શન છે કે જે બધા લોકાલોકને એક સાથ જાણી શકે. અને એવી કેપેસિટી આપણા અંદરમાં ક્યારથી વિદ્યમાન છે? અનાદિથી. અને એ હોવા છતાં પણ ઉપયોગ વાળો પાઠ કયા ભાગમાં છે, કયા અધ્યાયમાં છે, આપણે યાદ ના રહેતો. હે સમજાય કે નહીં સમજાય? એટલે આ કહેવાય, આપણે એમ નથી કહેતા કોઈ વ્યક્તિ હોય આમ અકાઉન્ટમાં અબજો રૂપિયા પડ્યા હોય એની પાસે અને કે 5 રૂપિયા આપો ને, ચાય પીવા માટે 5 રૂપિયા આપો. આવું તમારી પાસે 5 રૂપિયા માંગે તો કેવો કંજૂસ માણસ છે. બતાવો, કરોડો રૂપિયા અબજો રૂપિયા પડ્યા છે અને ચાયના પૈસા કાઢી શકે. કેવલી ભગવાન પણ આમ જ વિચારતા હશે કે આ જીવ કેવો કંજૂસ છે, એના અંદરમાં આનંદ જ્ઞાન ભર્યો પડ્યો છે, પણ એ પ્રયોજનભૂત તત્વોને જાણવા માટેનો જ્ઞાન પ્રગટ કરતો નથી. કેવો ચિંગુસ ટાઈપ માણસ. ખ્યાલમાં આવે કે નહીં આવે? સમજ્યા? તો આવી તાકાત અને તાકાતની વ્યક્તતા માટે આપણે અહીંયા કામ કરીએ છીએ. હવે જો, હા બોલો નીરવ, જલ્દી ઝડપથી. સ્વરૂપ પ્રતિભાસ કેમ લીધું છે? સ્વરૂપ પ્રતિભાસ, સ્વરૂપ પ્રતિભાસ, વિશેષ સ્વરૂપ પ્રતિભાસ. સ્વરૂપ વિશેષ સ્વરૂપ છે અહીંયા. સામાન્ય સ્વરૂપ, વિશેષ સ્વરૂપ એટલે જનરલ સ્ટ્રક્ચર અને સ્પેસિફિક સ્ટ્રક્ચર, આવું સમજી શકાય. સ્વરૂપ એટલે એ વસ્તુનો રૂપ કેવો છે એમ. બરાબર? દરેક પદાર્થનો વિશેષ ખ્યાલમાં આવે છે એમ. હવે તો જ્ઞાના દર્શનાવરણનો સંબંધ છે. હવે એ શક્તિ આત્મામાં હોવા છતાં પણ આપણે શું છે? બે કર્મોનું કનેક્શન છે, જ્ઞાનાવરણી અને દર્શનાવરણી. તો જ્ઞાનાવરણીને લીધે જ્ઞાન ગુણ ઢંકાઈ જાય અને દર્શનાવરણીને લીધે દર્શન ગુણ ઢંકાઈ જાય છે. હવે જ્ઞાનાવરણીને લીધે શું થાય છે એ અહીંયા બતાવે છે. હવે સમજો, જ્ઞાનાવરણીના કેટલા ભેદો છે? પાછું લેસન નું નામ પૂછવા વાળો છું. 8 કર્મ વાળો લેસન. એ હમણાં હેતલબેન ને ખબર હશે, કેમ કે એક પહેલી ક્લાસમાં જોડાયા છે. એમને છોડીને બાકી કોણ કે છે? ખુશીબેન પણ જોડાયા હતા ક્લાસમાં. PH22 ની ક્લાસમાં જેના જોડાયો ખબર. કર્મ વાળો લેસન ક્યાં છે? VV1. હા, વિતરાગ વિજ્ઞાન વનમાં છે. કર્મ તો વનમાં જ ફરે છે ને, નગરમાં આવતા જ નથી. એટલા માટે જ આપણે ટેન્શન ફ્રી છીએ. એવું છે? કર્મ વનમાં છે કે નગરમાં પણ છે કે બધી જગ્યાએ છે? આપણે એમ લાગે કે વનમાં છે. જેટલા કર્મ બંધાય જંગલમાં બંધાય. આપણે તો નગરમાં તો કઈ કર્મ બંધાતા જ નથી એમ. ભાઈ સમજો, કર્મ વાળા લેસન છે. ત્યાં મતિ જ્ઞાનાવરણની 5 પ્રકૃતિઓ કીધી. એમાં કઈ ગઈ? મતિ જ્ઞાનાવરણ, શ્રુત જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મના પર્યાય અને કેવલ. એ 5 પ્રકૃતિ. એટલે એ 5 પ્રકારનો જ્ઞાન અને 5 પ્રકારની જ્ઞાનની દશા. હવે જો, હવે મતિ જ્ઞાનમાં શું થાય છે? મતિ જ્ઞાન એટલે શું સમજો કે ડેફિનેશન કોઈ કહેશે મને? મતિ જ્ઞાન કોને કહેવાય? પ્રતિક આવડે છે? હા બોલો બિંદુબેન. સરસ. આપણે સામાન્ય અવલોકન જે વસ્તુનું થાય એને મતિ જ્ઞાન કહેવાય. જેમ કે મને આ દેખાણું, આ ઇન્દ્રિયથી આપણે જોયું. સામાન્ય અવલોકન તો દર્શન કહેવાય. સામાન્ય અવલોકન છે શબ્દ, પણ કોના વડે? ઇન્દ્રિયો વડે. વેરી ગુડ. ઇન્દ્રિયો અને મનના નિમિત્તથી પદાર્થોનો જે સામાન્ય અવલોકન ના કહેવાય, એને સામાન્ય જ્ઞાન કહેવાય. અવલોકન તો દર્શન ગુણમાં જતો રહે. બરાબર? તો ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જે પદાર્થોનું સામાન્ય જ્ઞાન થાય છે એને મતિ જ્ઞાન કહીએ છીએ. હવે એક કમ્પલસરી વસ્તુ ત્યાં શું છે કે મતિ જ્ઞાન છે, એ મતિ જ્ઞાન 5 પ્રકારના ઇન્દ્રિય અને 1 મન એના નિમિત્તથી ફરજિયાત થાય. એટલે એવો નથી હોતો કે ક્યારે જીવને મતિ જ્ઞાન થાય અને એમાં 5 ઇન્દ્રિયના મન નિમિત્ત ના બને. સમજ્યા તમે? ચલો એમ સમજીએ. તમે
અત્યાર સુધીમાં તમારો જે કંઈ પણ નોલેજ હોય, 1 થી લઈને કંઈ પણ, એ શું છે? એ નોલેજને તમે ક્લાસિફાઈડ કરો. તમે 50 પ્રકારની વસ્તુઓના નામ આવડે છે. એ કયો જ્ઞાન છે? કે તમને એ વસ્તુને જોયું, જોતા જ તમને શું ખબર પડી ગઈ? એ વસ્તુનું જ્ઞાન થઈ ગયું. એટલે એ રૂપ સંબંધી મતિ જ્ઞાન છે. હવે તમે ખાટો આવ્યું તો એનો જ્ઞાન થઈ ગયું, તીખું આવ્યું તો એનો જ્ઞાન થઈ ગયું, મરચા આવ્યા તો એના જ્ઞાન થઈ ગયું, બધાનું જ્ઞાન. એટલે તમને રસ સંબંધી પદાર્થોનું જ્ઞાન છે. દુર્ગંધ આવી, સુગંધ આવી, તો સુગંધ સંબંધી, દુર્ગંધ સંબંધી પદાર્થોનું જ્ઞાન છે. બરાબર છે કે નહીં? આમ લતા મંગેશકરની અવાજ સંભળાય તો તમને ખબર પડી જાય. આ બીજા કોઈ આવે તો એની અવાજ ખબર પડી જાય. અમુક આવે ને ક્વિઝ શોઝ, કેબીસી માં પણ એક ક્વેશ્ચન રહેતો હતો, એમાં પાછળ ઓડિયો બગાડે અને કે બતાવો આ કોની અવાજ છે. એ અવાજ પકડીને તમને નક્કી કર્યો, એ પણ શું છે? મતિ જ્ઞાન છે. તો મોટા ભાગે આપણું જે જ્ઞાન છે એ 5 ઇન્દ્રિયોના નિમિત્તથી થાય. એમાં કોઈ ના કોઈ ઇન્દ્રિયો નિમિત્ત હોય, બોલે હોય જ છે. હવે જ્યારે ઇન્દ્રિયોનો કોન્ટેક્ટ તો નીકળી ગયો, પછી તમારા અંદરમાં રહે છે ક્યાં? મન રૂપે. બરાબર? જેમ કે હું તો જતો રહીશ, પણ મારી વાત તમારા અંદરમાં કાનથી સાંભળીને આ કાનથી જાય ને આ કાનથી નીકળી જાય તો કઈ મેલ પડવાનું? કઈ મેલ નહીં પડે. તો ક્યારે રહેશે? એ કાનથી જાય અને મન સુધી પહોંચી જાય. કાનમાંથી એન્ટર થાય અને બીજા કાનમાંથી એક્ઝિટ ના થઈ જાય. આ કાનમાંથી તમારા અંદરમાં, એટલે તમારા શું કહેવાય, મનમાં સ્થિત થઈ જાય ત્યારે આ વાત. તો હું શું કહેવા માંગુ છું તમને કે અત્યારે આપણું જે કંઈ પણ જ્ઞાન છે એ જ્ઞાન 5 ઇન્દ્રિયોના નિમિત્ત. અને એક શબ્દ અહીંયા લખ્યું છે હૃદય સ્થાન. હૃદય સ્થાન એટલે આપણા આ હૃદય સ્થાનમાં 8 પંખુડીઓના ફૂલ આકારના દ્રવ્યમાન છે. આ ક્યાં છે? આપણા હૃદય, જ્યાં આપણું હૃદય છે ને લેફ્ટ હેન્ડ સાઈડ. હવે એ જગ્યા એક અતિ સૂક્ષ્મ પરમાણુઓનો નિવાસ છે, જેને આપણે શું કહીએ છીએ? મન. એને વિજ્ઞાન પકડી શકતો નથી. પણ આમ કહેવાય ને, જેમ કે નેનો ચિપની જેમ હોય, નાની પણ બહુ જ કેપેસિટી વાળી. આવું એ મનની સંરચના છે. તો આ જે તમારે ધારણ કરવાની કેપેસિટી, ક્રોસ ચેક કરવાની કેપેસિટી, એને ડેવલપ કરવાની, ઇમેજિન કરવાની જે આપણી કેપેસિટી છે, એ બધી કેપેસિટી શેનાથી થાય છે? આ મન વડે. બરાબર? તો આ 5 પ્રકારની ઇન્દ્રિયો અને એક તમારા અંદરમાં પડેલો મન, એ બધુંની સહાયતાથી જ આપણું જ્ઞાન પ્રગટ છે. હવે એના માટે ટોટલ સાહેબ શું એક્ઝામ્પલ આપે છે કે જેની દ્રષ્ટિ મંદ છે, અમારા જેવા, બરાબર, એ બધાને માટે ચશ્મા કાઢીએ તો બધું અંધેરા અંધેરા. હે કોણ હે? આવું થઈ જાય કે નહીં થઈ જાય? ચશ્મા વાળવા માટે બહુ ખતરનાક સિચ્યુએશન હોય. બરાબર? ભણવું હોય પણ ચશ્મું ના મળે તો શું કરો? હે? અને સૌથી વધારે ટ્રેજડી ક્યારે હોય? બરાબર? ક્યારે? કે જ્યારે ચશ્મા ના લગાવ્યો હોય ને, ચશ્મા શોધવાનું હોય. બોલો, ચશ્મા લગાવ્યા વગર ચશ્મા શોધવું એ સૌથી અઘરામાં અઘરું કામ છે. કેમ કે જોવાનું સાધન કોણ છે? આંખ. અને એને હેલ્પફુલ કોણ કરે? ચશ્મા. હવે ચશ્મા જ ના હોય તો પછી ચશ્મા શોધવા માટે પછી સુરદાસ જેવા થઈ જાય, આમ વાત કરતા કરતા. ખ્યાલમાં આવે છે કે નહીં? ये चश्मे वालों का दर्द तो चश्मा वाला समझेंगे और कौन समझेगा? समझा कि नहीं समझा? हाँ, तो जो શું કહે છે કે જેમ ઇન્દ્રિયોની દ્રષ્ટિ મંદ હોય તો ચશ્માની સહાયતાથી જાણે છે, અને ચશ્મા ના હોય તો ના જાણે. એવી જ રીતે જ્ઞાનની આપણી ક્ષમતા ઓછી છે, પરોક્ષ જ્ઞાન વાળા છીએ, એટલા માટે 5 ઇન્દ્રિયોની સહાયતાથી જાણીએ છીએ. 5 ઇન્દ્રિય ના હોય તો જાણવાનું પણ ના થાય. બરાબર? બને ઉસી પ્રકાર આત્મા કા જ્ઞાન મંદ હૈ, એ પોતાના જ્ઞાનથી જ જાણે છે. પણ જેમ કે આમ કેપેસિટી તો આંખમાં જ છે ને, ચશ્મા તો જોતો નથી. જેમ આંખ જોવે છે, ચશ્મા જોતો નથી, એમ ધર્મ કહે છે આત્મા જ જાણે છે, આંખ જાણતી નથી.
અંતર એ છે કે જેમ ચશ્મા એક્સટર્નલ સાધન છે એમ આંખ 5 ઇન્દ્રિય એક્સટર્નલ કરતા થોડા ઇન્ટરનલ છે, પણ આત્માની અપેક્ષા તો એ બધા એક્સટર્નલ જ છે એમ. બરાબર બરાબર. હવે જો પરંતુ નેત્ર તો જૈસે કે તૈસે હે, ચશ્મામાં કોઈ એવો તો બનતો નથી ઓર બીજો ને બીજો દેખાઈ દે. ભાઈ તમે અત્યારે જેટલા લોકો છે જેવા છો, ધોળા કાળા નીલા પીળા જેડા કપડા પહેરીને બેસ્યા છો, હવે ચશ્માથી તમે કોઈ રંગબેરંગા સતરંગી અતરંગી તો થવાના નથી. બસ એક જ કન્ડિશન મેં છે કે તમે નાના છોકરાઓની જેમ વિડીયો ઇફેક્ટ ના મૂકો. તો અત્યારે ઝૂમની ક્લાસમાં ટીચર બહુ હેરાન હોય. બરાબર, એકવાર એવું થયું કે છોકરાઓની પાઠશાલાની ક્લાસ અહીંયા રાજકોટમાં લેતો હતો. બરાબર, એ કીધું હવે પાઠશાલાના છોકરા તો આમ જ મૂડમાં હોય, આમ સ્કૂલમાં તો ટીચર થી બીતા હોય અને પાઠશાલાના ટીચર થી કોણ બીવે? તો કોઈ આમ પોતાનો ઇફેક્ટ નાખી દે, કોઈ આંખ કરે, કોઈ નાક લાંબી કરી લે. એટલે એવા જાત જાતને ભાતના કાર્યક્રમ કરતા હતા. તો પછી મને મૂડ થયો તો મેં જોકર બનીને ભણાયો. પછી લો ભણો તમે, તમે જોકર બનીને ભણવાનું છે તો હું ઇફેક્ટ મૂકી દીધો. પછી છોકરાઓને લાગ્યું કે અમારા કરતા મોટો આવી ગયો, તો બધા શાંત થઈ ગયા. સમજાય કે નહીં સમજાય? હા, ખ્યાલમાં આવે છે કે નહીં? આવું છે કે જેવો છે એવો દેખાય. તો જ્ઞાનનો નેચર કેવો? જેવો છે એવો બતાવે. ચશ્મા લગાડીને કઈ વસ્તુ બદલી જતી નથી. બદલી જાય તો ચશ્મા સાચો. એમ આંખ અને મનની સહાયતાથી તમે જાઓ તો કોઈ વસ્તુ બદલી નથી જતી, અને બદલી જાય તો એ બરાબર જ્ઞાન નથી. ખબર પડી? સમજાય કે? એ જ અહીંયા કહે છે. હવે છેઓપસમ તો એવો ને એવો જ છે. દ્રવ્યેન્દ્રિયના પરમાણુ અન્યથા પરિણમિત થાય તો જાણવાનું નથી થતો, કાં તો થોડું જાણે છે અથવા ઓર બીજાનું બીજું જાણે છે. બરાબર ખ્યાલમાં આવે? તમારી આંખ છે, બરાબર, એ આંખ થોડી પોતાની સાઈડ થી ખસી જાય એટલે એ આંખ એટલી કહેવાય ને મારા વ્યંગાર્થમાં, એક નાયિકાની એક આંખ એટલી સુંદર હતી કે બીજી આંખ સતત એને પહેલી આંખને જોતી રહેતી હતી. એને શું મતલબ થશે એનો? બોલો. હે, બીજી આંખ પહેલી આંખને જોઈ એટલે દ્રવ્યેન્દ્રિય પોતાના સ્થાનથી ખસી ગઈ. અને પોતાના સ્થાનથી ખસી તો શું દેખાય? એક દેખાય કે બે દેખાય? ઓછા દેખાય કે વધતા દેખાય? બોલો, આવું કનેક્શન છે કે નહીં? એટલે પદાર્થ એવો ને એવો, જ્ઞાન એવો ને એવો, પણ ઇન્દ્રિયનું સ્થાન ખસી જાય તો શું થાય? તમને એકના બે દેખાવા લાગે. બરાબર ખ્યાલમાં આવે છે કે સમજાય કે નહીં? એટલે આ તો બહુ એ વસ્તુ છે, અનુભૂત છે. સમજાય કે નહીં સમજાય? એમ તો એ અહીં કે છે કે દ્રવ્યેન્દ્રિયના મનરૂપ પરમાણુ ક્યાં ગયો? દ્રવ્યેન્દ્રિય મને અન્યથા પરિણમિત हुए हो तो जान नहीं सकते. બીજા રૂપ પરિણમિત થઈ જાય તો જાણી ના શકે. ઓછો જાણે, આપની નેત્ર જ્યોતિ મન થઈ જાય. ઓર કા ઓર જાણે, એક હોય તો એકને બે જાણી લે, બે હોય તો બેને એક જાણી લે. આવું થાય ને દ્રષ્ટિમાં વિકાર જેવું આમ થાય. क्योंकि द्रव्येंद्रिय અને મનરૂપ પરમાણુ કા પરિણમન અને મતિ જ્ઞાનનું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પ્રશ્ન એ આવે કે આ બધું કેમ થાય છે? કેમ કે મન અને આત્માનું આવી જ રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કેવી ગજબ વાત છે, કેવી સૂક્ષ્મ અને વસ્તુ. આમ એક પણ જ્ઞાન ઇન્દ્રિય અને મનની સહાયતાથી ના વગર થતો નથી. પણ આચાર્ય કહે છે કે એ ઇન્દ્રિય અને મન જાણતા નથી. જ્ઞાનની એક એક પર્યાય માં ઇન્દ્રિય અને મનનો નિમિત્ત હોય, પણ આચાર્ય એ કહે છે એક પણ પર્યાય, એક પણ અવસ્થા એ ઇન્દ્રિય અને મનમાં જ્ઞાન નથી. જ્ઞાન તો આત્માનું છે. એ સંબંધને ના માને તો વ્યવહારાભાસ, નિશ્ચયાભાસ, અને સંબંધને કરતા કર્મ માની લે તો નિશ્ચયાભાસ. શું કીધું? જ્ઞાનમાં ઇન્દ્રિયો નિમિત્ત હોય છે, આવું ના માને તો કયો આભાસ? નિશ્ચયાભાસ. અને જ્ઞાનમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એનાથી એ જ માની લે કે ઇન્દ્રિયો જ જાણે છે તો કયો આભાસ? વ્યવહાર. બરાબર. આવું ઘણી વખત થાય કે કોક વાર તમારે ઘરમાં શાક બનેલી હોય, બરાબર, અને શાક બનેલી હોય અને તમે એમ કહો કે આજે શાકમાં મીઠું ઓછો છે, એટલે તમને બધું જ પ્રોબ્લેમ છે. હવે નેક્સ્ટ ટાઈમ 1 ચમચની જગ્યાએ 4 ચમચ નાખી દઈશું.
તો 4 ચમચ નાખો તોય આભાસ, અને અડધી ચમચ નાખો તોય આભાસ. એ જેવો છે એવો રાખો ને ભાઈ. બરાબર, બોલે તમને તો બધી જગ્યાએ કમ્પ્લેન્ટ કરવી છે તો 1 નો 4 કરો ને 4 કોડ, તો એવું નહીં. જેવો છે નિમિત્ત નૈમિત્તિક છે તો માનવાનું, કરતા કર્મ નથી નહીં માનવાનું. એટલે જ્યારે જાણવાનું હોય ત્યારે ઇન્દ્રિયો નિમિત્ત હોય છે, એમાં ટોડરમલજી સાહેબે વાંધો નથી, કુંદકુંદ આચાર્ય દેવે વાંધો નથી, સર્વક ભગવાને વાંધો નથી. ત્યારે એ બધાને વાંધો નથી તો હું કોણ છું? બરાબર. નિમિત્ત નૈમિત્તિક સંબંધોનો નિષેધ નહીં કરવાનું, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધને કરતા કર્મ સંબંધ નહીં માની દેવા. એટલે ઇન્દ્રિયો છે તો જ્ઞાન છે, ઇન્દ્રિયો ના હોય તો જ્ઞાન ના હોય, તો ઇન્દ્રિય અમારી મિત્ર થઈ ગઈ, આવું નહીં કરવાનું ભાઈ. અગર 1 ચમચ સુગર નાખવાની તો 4 ચમચ નહીં કરવાની, અને 1 ચમચ ને પણ ઉડાડી નહીં દેવા. બરાબર, સમજાય? આવી રીતે. હવે જો એનો એક્ઝામ્પલ આપે છે કે જેમ મનુષ્ય આદિ ને બાલ વૃદ્ધ અવસ્થામાં દ્રવિન્દ્રિય શિથિલ થાય, બરાબર, વડીલો હોય છે, વડીલો આપણા ઘરમાં દ્રવિન્દ્રિયો શિથિલ થઈ જાય તો કેવી પ્રોબ્લેમ થાય? આપણે કહીએ ને બ્રેન છે, બ્રેનમાં કોઈ પ્રોબ્લેમ આવી જાય કે જે માણસ આખા 1000 10 10 15 વર્ષ જૂની વાતો યાદ રાખતો હોય, એ વ્યક્તિને શું થાય કે 2 મિનિટ પહેલાની વાત યાદ આવે. વૃદ્ધ અવસ્થામાં થાય, ડિસ્પેન્સિયા થઈ જાય, અલ્ઝાઇમર થઈ જાય, કેટલી બીમારીઓ છે. એટલે શું કહેવાય કે આ જે જીવનું દ્રવેન્દ્રિયનું સ્ટ્રક્ચરમાં ગડબડી આવી તો જ્ઞાનમાં પણ શું થઈ જાય છે? શિથિલતા થઈ. બરાબર, સમજ્યા કે નહીં સમજ્યા? આવું. હા, જ્ઞાન જેમ શીત વાયુ આદિના નિમિત્તથી સ્પર્શન ઇન્દ્રિય. હવે આ વાયુ એટલે શું કહેવાય? અહીંયા પેરાલાઇસિસ. ભાઈ શીત વાયુ કીધું ને, હજી પણ ગામમાં એમ કહે છે કે લકવા એટલે પેરાલાઇસિસ કહેવાય ને. ગુજરાતીમાં શું કહીએ? લકવાને પેરાલાઇસિસ જ કહીએ છીએ ને. બીજું શું કહીએ? હે દીપ્તિબેન, શું કહીએ છીએ? લકવા જ કહેવાય કે પેરાલાઇસિસ? બીજું કોઈ નામ છે ને એનું? કંપવાત, હે પક્ષાઘાત. પક્ષાઘાત, પક્ષાઘાત, બરાબર, પક્ષાઘાત હિન્દીનું સંસ્કૃતનું નામ છે. પેરાલાઇસિસ થાય ને તો કેવી રીતે કહેવાય? આમ કહેવાય કે હવા લાગી ગઈ. એ જ વસ્તુ અહીંયા કહે છે, શીત વાયુના લીધે. હવે બોડી પૂરી હલે, બરાબર, મનના પરમાણુ અન્યથા થાય ત્યારે જાણવાનું નથી થતું, અથવા ઓછું જાણવાનું થાય છે. બોલો આગળ. હવે આગળ વાંચો તેજસભાઈ. તેજસભાઈ. વળી એ જ્ઞાનને તથા બાહ્ય દ્રવ્યોને પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. તેનું દ્રષ્ટાંત જેમ નેત્ર ઇન્દ્રિયને અંધકારના પરમાણુ અથવા ફૂલ આદિના પરમાણુ વા પાષાણ આદિના પરમાણુ આડા આવી જાય તો દેખી શકે નહીં. લાલ કાચ આડો આવે તો બધું લાલ દેખાય, તથા લીલો કાચ આડો આવે તો લીલું દેખાય. એ પ્રમાણે અન્યથા જાણવું થાય છે. વળી દૂરબીન, ચશ્મા વગેરે આડા આવે તો ઘણું દેખાવા લાગે, તથા પ્રકાશ, જળ અને કાચ આદિના પરમાણુ આડા આવે તો પણ જેવું છે તેવું ન દેખાય. એ પ્રમાણે અન્ય ઇન્દ્રિયો તથા મનનું પણ યથાસંભવ જાણવું. વળી મંત્રાદિકના પ્રયોગથી, મદિરા પાનાદિકથી વા ભૂતાદિકના નિમિત્તથી ન જાણવું, થોડું જાણવું વા અન્યથા જાણવું બને છે. એ પ્રમાણે આ જ્ઞાન બાહ્ય દ્રવ્યને પણ આધીન છે એમ સમજવું. વળી એ જ્ઞાન વડે જે જાણવું થાય છે તે અસ્પષ્ટ જાણવું થાય છે. જેમ દૂરથી કેવું જાણે, નજીકથી કેવું જાણે, તત્કાલ કેવું જાણે, ઘણા વખતે કેવું જાણે, કોઈ પદાર્થ સંશયરૂપ જાણે, કોઈને અન્યથા પ્રકારે જાણે, તથા કોઈને કિંચિત માત્ર જાણે, ઇત્યાદિ પ્રકારે નિર્મળ જાણવાનું બનતું નથી. એમ એ મતિ જ્ઞાન પરાધીનતા પૂર્વક ઇન્દ્રિય તથા મન દ્વારા પ્રવર્તે છે. ત્યાં ઇન્દ્રિયો વડે તો જેટલા ક્ષેત્રનો વિષય હોય તેટલા ક્ષેત્રમાં જે વર્તમાન સ્થૂલ પોતાને જાણવા યોગ્ય પૂતગલ સ્કંધ હોય તેને જ જાણે છે. તેમાં પણ જુદી જુદી ઇન્દ્રિયો વડે જુદા જુદા કાળમાં કોઈ સ્કંધના સ્પર્શાદિકનું જાણવું થાય છે. વળી મન વડે પોતાને જાણવા યોગ્ય કિંચિત માત્ર
ત્રિકાલ સંબંધી દૂર વા સમીપ ક્ષેત્રવર્તી રૂપી અરૂપી દ્રવ્ય વા પર્યાયને અત્યંત સ્પષ્ટ જાણે છે. તે પણ ઇન્દ્રિયો વડે જેનું જ્ઞાન થયું હોય વા અનુમાનાદિક જેનું કાર્ય કર્યું હોય તેને જ જાણી શકે. કદાચિત પોતાની કલ્પના વડે અસતને જાણે, જેમ સ્વપ્નમાં વા જાગૃતિમાં પણ જે કદાચિત ક્યાંય પણ ન હોય એવા આકારાદિક ચિંતવે છે વા જેવા નથી તેવા માને છે, એ પ્રમાણે મન વડે જાણવું થાય છે. એ ઇન્દ્રિયો તથા મન દ્વારા જે જ્ઞાન થાય છે તેનું નામ મતિ જ્ઞાન છે. જ્યાં પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને વનસ્પતિ રૂપ એકેન્દ્રિયોને સ્પર્શનું જ જ્ઞાન છે. ઈયળ, શંખ આદિ બે ઇન્દ્રિય જીવોને સ્પર્શ અને રસનું જ્ઞાન છે. કીડી, મકોડા આદિ તેઇન્દ્રિય જીવોને સ્પર્શ, રસ અને ગંધનું જ્ઞાન છે. ભમરો, માખી અને પતંગાદિક ચૌરેન્દ્રિય જીવોને સ્પર્શ, રસ, ગંધ અને વર્ણનું જ્ઞાન છે. તથા મચ્છ, ગાય, કબૂતર આદિ તિર્યંચ તથા મનુષ્ય, દેવ, નારકી આદિ પંચેન્દ્રિય જીવોને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દનું જ્ઞાન છે. વળી તિર્યંચોમાં કોઈ સંજ્ઞી છે તથા કોઈ અસંજ્ઞી છે. તેમાં સંજ્ઞીઓને તો મનજનિત જ્ઞાન હોય છે, પણ અસંજ્ઞીઓને નહીં. તથા મનુષ્ય, દેવ અને નારકી જીવો સંજ્ઞી જ છે, તે સર્વોને મનજનિત જ્ઞાન હોય છે. એ પ્રમાણે મતિ જ્ઞાનની પ્રવૃત્તિ જાણવી. બહુ સરસ. ટોડરમલજી સાહેબ એટલે ખરેખર માઇક્રો એનાલાઇઝના બાદશાહ. તમે વિચાર પણ આપણે પણ જાણીએ છીએ ને, પણ આપણે જેમ વિચાર કરી કે ચલો આપણા જ્ઞાનને આપણે ક્લાસિફાઈડ કરીએ, જાણવાનું આપણે શાસ્ત્રીય આધારથી નહીં, પણ ટોડરમલજી સાહેબનો એનાલાઇઝ એટલો માઇક્રો ને એટલો એપ્રોપ્રિએટ હોય છે કે હું ઘણી વખત એમનું શું કહેવાય કે શું કહું એમને, એટલું સરસ એ લખે છે. આપણે જન્મથી જ્ઞાન છે, પણ આ બધું આપણે માઇક્રો આમ ડેપ્રિસિએટ કરીને વિચાર કર્યો ક્યારે કે આ ઇન્દ્રિય છે, કનેક્શન કેવો હોય, એના માટે દ્રષ્ટાંત કેવા, પછી એની સિદ્ધિ કેવી રીતે કરવાની. તમે વાંચન કરો, એક સાયકોલોજીકલ એનાલાઇઝ કરો ના, તો તમને એમાં બહુ જ આનંદ આવે. બરાબર ખ્યાલમાં આવે છે? જો વચ્ચે હું તમને એક વાત કહું, આઈએએસ નું જયારે હું એક્ઝામ આપતો હતો ત્યારે શું કહેવાય કે એસે નો પેપર રહેતો હતો, અને એસે ના પેપર લગભગ 200 માર્ક નો રહેતો હતો, અને 200 માર્ક્સમાં એવરેજ માર્ક્સ 95, 98, 100 આવતા હતા. મારા 148 માર્ક્સ આવ્યા હતા. જસ્ટ મતલબ કે 50 માર્ક્સ લગભગ વધારે. અને એનો શ્રેય હું આપું ને તો ટોડરમલજી સાહેબે આપું. આ મોક્ષ માર્ગ પ્રકાશકની શૈલી એટલી મને માટે ગમતી હતી કે મેં જ્યારે નિબંધ લખવા ગયો ને આ શૈલીને ફોલો કર્યો. આ માત્ર એટલા માટે હું તમને કહું છું કે જે વસ્તુ તમે ભણો છો ને એ અસાધારણમાં અસાધારણ છે. તમે કદાચ આજે જે ટોપ રેન્કનો આઈએએસ ઓફિસર પણ હોય ને એના પણ 148 માર્ક્સ નહીં આવે, કેમ કે એવરેજ માર્ક્સ 100, 95, 92, 100, 105 રેરલી કોઈના 125 થી ઉપર જતા. અને મારા 148 માર્ક્સ હતા. બધા સરપ્રાઈઝ હતા કે એના આટલા બધા માર્ક્સ ક્યાંથી આવી ગયા, કોઈને નથી આવતા હતા આટલા માર્ક્સ ક્યાંથી આવ્યા. બરાબર. એટલે હું કયા એક્ઝામ ની વાત કરું, એ એક્ઝામ નું નામ પણ તમારા માટે અપીલ કર. આઈએએસ એટલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, બરાબર, જે ટફેસ્ટ એક્ઝામ છે ઓલ વર્લ્ડ, એની હું વાત કરું છું. એટલે એમાં પણ મેં આ જ શૈલી ફોલો કરી હતી એસસી લખવામાં. તો એનો એ પ્રતાપ છે કે એ લોકોને પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગી. એ માત્ર ટોડરમલજી સાહેબની વિશેષતા છે. બરાબર. એટલે તમે વિચાર તો કરવાનો, સહેજ સાયકોલોજીકલ એનાલાઇઝ કરવાનો, તમને ખબર પડે કે એક જ્ઞાન સિમ્પલ છે, પણ કેવી રીતે એના માટે દાખલાઓ સિલેક્ટ કરે. દેખો, તો પહેલા તો શું કર્યું એમને, ફર્સ્ટ પેરેગ્રાફમાં કે બતાવ્યું કે કેવી રીતે જ્ઞાન થાય છે, પ્લસ માઇનસ બધું થાય. પછી હવે જ્ઞાનનો બાહ્ય દ્રવ્ય સાથે સંબંધ હોય છે. હવે એના માટે દાખલાઓ આપે કે જેમ તમારી આંખ છે ને, આંખનો ઉપર પથ્થર આવી જાય, કઈ બીજો આવી જાય, તો તમને પદાર્થ દેખાતો નથી. બરાબર. એ નહીં દેખાવાનું એક્ઝામ્પલ. પછી અન્યથા દેખાવા માટે બીજું એક્ઝામ્પલ આપે કે લાલ કાચ આવે, આગળ આવી જાય તો અન્યથા દેખાય, એટલે બધું જ લાલ દેખાય, બધું પીળું, બધા માટે જુદા જુદા એક્ઝામ્પલ. પછી અન્યથા, પછી શું કે જેવો નો તેવો,
એના માટે ત્રીજો એક્ઝામ્પલ આપે કે જેમ દૂરબીન ચશ્મા એને વધારે જ્ઞાન થઈ જાય, તેના માટે બીજું એક્ઝામ્પલ આપે કે દૂરબીન હોય આમ તમને ના દેખાતો હોય, પણ જેમ તમે બાયનોક્યુલર રાખો તમે કિલોમીટર દૂરનો પણ દેખાય. તો એ જ્ઞાન માટે ત્રીજો એક્ઝામ્પલ લઈને આવ્યા. પછી જેવો છે એવો ને એવો માટે ચોથો એક્ઝામ્પલ લઈને આવ્યા કે જેમ પ્રકાશ હોય, તમે અત્યારે છો અંધારામાં કઈ દેખાતો નથી, લાઇટ ઓન કરો ફટાફટ તમને દેખાઈ જાય. દર્પણમાં જઈને જો, જલમાં જો, પોતાના પ્રતિબિંબ એવો ને એવો દેખાય. તિલકભી કાચ, આઈ થિંક એ કોઈ શું કહેવાય નોર્મલ મિરર માટે કોઈ શબ્દ વપરાતો હશે, બરાબર. એ સમયે મિરર પણ એટલા પોપ્યુલર નહોતા ને, મોટા ભાગે લોકો તો મારે હિસાબથી ટોળમડીના સમયમાં માતાઓ બહેનો ટાઈમસર સ્વાધ્યાયમાં પહોંચી જતા હશે. કેમ? મિરર નહોતું ને. ખ્યાલમાં આવે? હવે તો છેક સુધી જાય ને ત્યાં અટકી જાય. હિલબ્બી કાચ એટલે કોણ છે? હિલબ્બી કાચ એટલે સિમ્પલ મિરર જેને આપણે કહીએ, બરાબર ને. તો એ મિરર એ જ હતા. એટલે ચાર વસ્તુ, જ્ઞાનની ચાર વસ્તુ માટે. અન્યથા નહીં દેખાવા માટે જુદો એક્ઝામ્પલ, અન્યથા દેખાવા માટે જુદો એક્ઝામ્પલ, વધારે દેખાવા માટે જુદો એક્ઝામ્પલ, અને જેવો છે એવો ને એવો દેખાવા માટે જુદો એક્ઝામ્પલ. અને એવા એક્ઝામ્પલ શોધીને આવે કે તમે ના પાડી જ ના શકો, બરાબર. આ શૈલી. હવે આ છો જ્ઞાનનો વાત. પછી શું છે કે મંત્રાદિના પ્રયોગથી અથવા મદિરાદિકથી અથવા ભૂતાદિ કે નિમિત્ત છે. આ ભૂત કયો ભૂત છે? એ ભૂત વળગી જાય ને, એ ભૂત. ટોટમલી સાહેબના જમાનામાં આવો બધો દ્રષ્ટાંત આવતા હતા કે કોઈને ઉપર મંત્ર કરી દીધું, બરાબર, કોઈ શરાબ પી લે કે ભૂત વળગી જાય, તો એને શું કહે કે ઓછો જાણવાનું થાય અથવા વિપરીત જાણવાનું થાય. એ માટે એમ કહેવામાં આવે છે કે આ જ્ઞાન દ્રવ્ય પણ બાહ્ય દ્રવ્યના અધીન છે, નિમિત્ત રૂપ. હવે આપણે તો એવું સમજવા માંગી કે જ્ઞાન ગે ભિન્ન છે, આમ છે, તેમ છે. એ સમયચારની શૈલી સ્વીકારે છે, ટોટમલી સાહેબને પણ પતા છે. પણ આ અહીંયા એ જ્ઞાન અને નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત કરી રહ્યા છે, બરાબર. એ પ્રમાણે અહીંયા વાત. હવે જો, હવે બીજો એનાલાઇઝ કરે છે. હવે જે જાણ્યો એનો શું થાય? તો જે જાણ્યો છે અસ્પષ્ટ હોય, બરાબર. એવું નથી થતું ઘણી વખત હું કહી દઉં છું આમ, બરાબર, બહુ સરસ વાત કહું છું, પછી શું કીધું? તો પછી દિમાગ થોડો રિકોલ કરે છે, ખંડરમાંથી મહેલ બનાવે. પંડિતજી ઇમ્પોર્ટન્ટ વાત કીધી હશે તો કીધું ને, શું કીધું, બરાબર. તો એ અસ્પષ્ટતા ઘણી વખત તો ચહેરા જોઈને એમ લાગે કે હું શું ક્યાં છું ને પેલો ક્યાં છે. એટલે આમ કુછ હો રહા હૈ પણ શું થાય છે ખબર નથી. કંઈક કહો છો પણ શું કહો છો એ ખબર નથી. આ જયારે પ્રશ્ન કરીએ ને, પ્રશ્ન કરતા જ અલર્ટ થઈએ. કેમ? કેમ કે પ્રશ્ન પહેલા તો બસ તમે છો પંડિતજી, પણ તમે તમારામાં ને હું મારામાં, વેદ જ્ઞાન પાકો. સમજ્યા? હા. દેખો, અસ્પષ્ટ જાણવાનું હોય, દૂરથી કંઈક જાણે, નજદીકથી આવું થાય છે ને. બોલો, એરોપ્લેન તમે ઉપરથી જો કેટલું આમ આટલું ના આટલું, અને નજદીક આવે તો દેખાય છે કે નથી દેખાતું? દૂરથી એરોપ્લેન આટલો દેખાય, ઘરમાં ધાબા ઉપરથી તમે જોવા જાઓ તો એરોપ્લેન આટલો દેખાય. કેટલો છે? આટલો છે. અચ્છા, આટલો છે તો ઘરે લઈ આવીએ એરોપ્લેન, બરાબર છે ને? આટલો જ છે ને. તો દૂરથી આટલો દેખાય, એ પાસ થતા શું થઈ જાય? હજુ આપણે કરીએ છીએ, પણ એ ટોટમલ સાહેબ એ બધાને લખીને આપણે બતાવે છે. પછી તત્કાલ કેવો જાણે, અને પછી તત્કાલ જે વિષયમાં અમારા પીએચ ના વિદ્યાર્થી ગળધર વાંચન કરી દે જે વિષય ઉપર, બરાબર, મહિના પછી એ વિષયના હેડિંગ નું નામ પૂછો તો યાદ રહેતી નથી. એટલે ખબર પડે છે કે તત્કાલ કેવો જાણે અને પછી કેવો જાણે. અત્યારે હું તમને કહું છું કેવું સરસ આમ રહે. નાના મોટા અંશે તો બધા ગજની હોય ને, કોઈને 15 દિનનો હોય ને કોઈને 15 મિનિટનો હોય, એટલું ફેર પડે બસ. કેમ આવે છે કે નહીં? પણ એ શોર્ટ ટર્મ નો કોઈનો મીડિયમ ટર્મ મેમોરી લોસ હોય, કોઈનો લોંગ ટર્મ મેમોરી લોસ હોય, પણ તત્કાલ અને દીર્ઘકાલમાં અંતર પડ્યા વગર રહેતો, बराबर एम. तो तत्काल जानने में बहुत देर हो जाए तब कैसा ही जानता है? बहुत देर हो जाए, बहु आम 2 કલાક કલાકની ક્લાસ હોય તો મજા આવે, પછી 2 કલાક ધીમે ધીમે પછી શું
કેપેસિટી ડાઉન થાય, પછી એમાં જ્યાદા કરતો બરાબર. તો પ્રત્યક્ષમાં તો આ નખરા દેખાય. હવે તમે ઓનલાઈનમાં બધા સ્માર્ટ થઈ ગયા છો, જેમ આમ લાગે કે કંટાળો આવે તો વિડીયો બંધ કરો ને આટો મારીને પાછો આવી જાઓ. ફેસિલિટી છે. ઝૂમ ઝૂમ જાઓ ને ઝૂમ ઝૂમ આવો. તો તત્કાલ એસી જાણે. હવે પછી કોક સંશય સહિત જાણે છે, કોઈ સંશય રહિત જાણે છે. બને છે કે નથી બનતો? બને છે ને કે અમુક ટાઈમે સંશય સહિત જાણવાનું હોય અને અમુક ટાઈમે સંશય રહિત જાણવાનું. સ્વાધ્યાયમાં તમે જો, સ્વાધ્યાયમાં તમે જો કોક સમય એવો એકદમ સ્પષ્ટ વાત થઈ ગઈ, પછી હું 5 મિનિટ આવું કઈ હતું યાદ નથી આવતું, સંશય થઈ જાય તરત. બરાબર. એવી રીતે કોકને સ્પષ્ટ જાણે છે, કોઈને નિર્મલ નથી જાણતો. આવી રીતે એટલે કહેવાનું મતલબ એ બધું વેરાયટી ઓફ નોલેજ છે. જ્ઞાનનું આટલું બધું અંતર આપણે ફીલ કરી. ટોડરમલ સાહેબ આ જ્ઞાનને બતાવે છે આપણે ડિફરન્શિએટ કરીને, ચોખ્ખો કરીને, કે જો તમે આવું બધું કરો છો ને, આવું કેમ થાય છે એમને આવ સમજાવવા. પછી જો પછી મતિ જ્ઞાન શું? હવે 2 એક્ઝામ્પલમાં શું કરે છે? ઇન્દ્રિયના મન વડે પ્રવર્તન કરે છે. શેના વડે પ્રવર્તન કરે? ઇન્દ્રિયના મન વડે. હવે ઇન્દ્રિય મન વડે કેટલો હોય કે જેટલા વિષયમાં હોય એટલા વિષયનું જાણવાનું થાય. થાય કે નથી થતો? વિચાર કરો. અને આ ગુજરાતીમાં તો બધું ચાર્ટ પણ બતાવ્યું છે કે ચક્ષુ ઇન્દ્રિયની મેક્સિમમ લિમિટ કેટલી. આપણે ઉત્તરાયણ મનાવીએ છીએ ને, ઉત્તરાયણ કેમ મનાવીએ છીએ? કેમ કે ચક્રવર્તી કર્ક સંક્રાંતિ, આ એકચ્યુઅલમાં ડેટ ખોટી છે. હવે ઠીક છે, સમય નથી પણ આટલું બધું. આજે આપણે મકર સંક્રાંતિમાં કહીએ છીએ ને, આ ઘટના કર્ક સંક્રાંતિમાં થાય. એટલે આ જે ઘટનાને રિલેટ કર્યો છે ને, બરાબર નથી. પણ કર્ક સંક્રાંતિના દિવસે ચક્રવર્તીની જે કહેવાય ચક્ષુ ઇન્દ્રિયની લિમિટમાં સૂર્યમાં સ્થિત જીનબિંબ આવી જાય. એટલે એ અર્ઘ કરે, દર્શન કરે છે. આ લિમિટ મેક્સિમમ ચક્ષુ ઇન્દ્રિયની લિમિટ છે. પછી 3 કોષ સુધીનો શબ્દ સાંભળી શકે, આમાં લિમિટ છે. તમે જોજો આ બધું. આ જીવકાંડ બહુ વિસ્તારથી આવેલ છે. તમે કદાચ અત્યારે આપણી પાસે નથી, પણ તમે 5મા વર્ષમાં જયારે જીવકાંડ ભણશો ને, ત્યારે આ બધી વસ્તુ ખબર પડશે. જો કેટલું એની લિમિટ હોય છે, મેક્સિમમ લિમિટ હોય છે, કેટલી હોય છે, આ બધું બતાવ્યું છે. બરાબર. એ બધું તમે જોજો. અત્યારે આપણે બહુ ચર્ચા નથી કરતા. કઈ પ્રશ્ન હોય તો પછી આપણે કરીશું. તો આવું થાય. તો શું કીધું ને कि स्थूल विषय अपने आप योग उनको जानता है अलग अलग इंद्रियों द्वारा अलग अलग काल में जो જે ક્ષેત્રમાં વર્તમાન સ્થૂલ દ્વારા, જેમ કે તમારી આંખની લિમિટ હોય ને 4 હાથ તમે જોઈ શકો, તો 4 હાથમાં નાના નાના જીવોને પણ જોઈ શકો. અને દૂરથી જોવું હોય તો સૌથી સિમ્પલ કે તમને આમ ચોપડી હોય ને, ચોપડી આ વાંચ્યું, આટલી દૂરથી વાંચવા જાવ તો નહીં વંચાય. એક લિમિટમાં આવીને વાંચવું પડે તો વંચાય. એટલે દેખાય પણ સ્પષ્ટતા નથી આવતી. બરાબર. અલગ અલગ કાલમાં સ્પર્શાદિનું જ્ઞાન હોય. પછી મન દ્વારા, હવે કોની વાત કરે છે? મન દ્વારા. મનનું જ્ઞાન કેવું હોય कि किंचित दूरवर्ती और समीपवर्ती रूपी को भी अस्पष्ट रूप થી જાણે છે. મનથી જાણવાનું થાય છે કે નથી થતું? બોલે થાય છે, પણ કેવો થાય? દાખલા સિમ્પલ કરું કે તમે અત્યારે ક્લાસ કાનથી સાંભળી રહ્યા છો, કાનથી સાંભળી રહ્યા છો ને, બરાબર ને? હા. પછી આંખથી જોઈ રહ્યા છો. હવે એ વસ્તુ કેટલી સ્પષ્ટ દેખાય? હવે એ જ ક્લાસ તમે કાલે વિચાર કરો મનથી, તો કેવો થશે? કે મેં જે ક્લાસમાં કલાક ટાઈમ લીધું, તમારા મનથી પૂછવામાં આવે કે પંડિતજી શું શું ભણાવ્યો, તો તમારી પાસે કેટલા મિનિટનું મટીરિયલ રહેશે? હિરલબેન, કેટલા પોઈન્ટ યાદ રહેશે? એટલે કલાકમાં પ્રત્યક્ષ જે જ્ઞાન થયું, મનથી શું થઈ ગયું? અસ્પષ્ટ જ્ઞાન થઈ ગયું. કેટલા લોકો હતા? કોણ કોણ હતું? કેવા કપડા પહેરેલા હતા? કઈ યાદ રહેશે? અને અત્યારે પૂછો તો બધું ચોખ્ખું દેખાય. કોણ આ જ્ઞાનમાં અંતર પડ્યું ને, તો એ પ્રત્યક્ષ અને પરોક્ષનું અંતર છે. આ શેનું અંતર છે? પ્રત્યક્ષ અને પરોક્ષ. હવે તો શું કે મનની એક વાત ગજબ કે જે છે એ તો બતાવે, જણાવે જ, અને જે નથી એ પણ જણાવી શકે છે. એ જેટલા કાર્ટૂન્સ બને ને, કાર્ટૂન, બરાબર, લાલુ પ્રસાદ યાદવ ચહેરા લગાડી દીધું લાલુ યાદવનું, અને આખો શરીર બનાવી દીધું ગધેડાનું. આ કોઈ જગતમાં છે આવું? કોઈ નથી. પણ મન એવું કલ્પના કરી શકે છે. હવે બહુ નથી, પણ આમ વિચાર કરો કે જગતમાં આજે જેટલું હિન્દુ મૂર્તિઓ છે,
4 હાથ વાલી ને 8 હાથ વાલી આવા કોઈ સત્તા છે જગતમાં? નથી. પણ કલ્પનામાં છે લોકોને તો ચાલે છે. વિચાર કરો કેવી કલ્પના છે. બ્રહ્માજીના 4 મોઢા કરી દીધા. સુવે કેવી રીતે? તમારો તખિયો વધારે હોય તો તમને હેરાની થઈ જાય. હવે 4 મોઢા વાળો કેવી રીતે શું? વિચાર તો કરો. કમ્ફર્ટેબલ રહેશે? 4 હાથ એમ લટકાવી દીધા. કેવી રીતે જાશે આવશે? કેવી રીતે? થોડુંક તો વિચાર કરો. પણ ના, હવે જે મૂર્તિ બનશે એ બધી મૂર્તિઓમાં 4 હાથ, 9 હાથ, 10 હાથ આવું બધું. આ શું છે? મનની કલ્પના છે. એકચ્યુઅલમાં બધું દર્શન શાસ્ત્ર વિશે એ ભગવાનની ઓલમાઇટી પણ બતાવવા માટે એ સર્વશક્તિમાન છે. તમે 2 હાથથી કેટલો કામ કરી શકો તો એ બાકી હાથથી વધારે કરી શકે. જેમ 1000 હાથની કલ્પના કરી કે 2 હાથથી જે કામ થાય 1000 હાથ કરો તો કેટલું બધું થાય. હવે એ લોકોને એની મૂર્તિ બનાવી. એ રૂપક રૂપે વાત કરે છે કે તમે 1 આંખથી કેટલો જોઈ, 1 મોઢાથી કેટલો જોઈ શકો. 4 મોઢાથી શું હોય તમને બાજુ બાજુ દેખાય. એ રૂપક અર્થમાં તો અને લોકોને એવો ને એવો ભગવાનનું સ્વરૂપ બનાવી દીધું. હિન્દુ શાસ્ત્રમાં અત્યારે મારો વિષય નથી પણ ક્યારે સમય હશે તો કહીશ કોક દિવસ. આ લગભગ પીએચડી ક્લાસો મોકવા નહીં પડવા, ભૂલી જાઓ. આ તમને પીએચડી ક્લાસો મોકવા નહીં મળે. એ તો તમને કદાચ નોર્મલ વ્યાખ્યાનમાં આવે તો આવે. પણ એ વસ્તુ છે હિન્દુ શાસ્ત્રમાં જેવી સમસ્યા છે એ રૂપક એટલે મેટાફરની ભાષામાં એઝ ઇટ ઇઝ નહીં સમજાય લોકો અને એને એઝ ઇટ ઇઝ માની લીધું. જેમ કે બહુ સિમ્પલ ભાષામાં કહું કે જ્યારે નાયિકાનું સૌંદર્યનું વર્ણન કરવામાં આવે તો શું કહેવામાં આવે કે એની આંખો ચાંદ જેવી છે, સિતારા જેવી છે, ને બાલ નાગિન જેવા છે, આમ છે. આ બધું એ જે કહે છે એવો ને એવો તમે ચિત્ર બનાવીને જો. પછી તમને નાયિકા લાગે કે કોણ લાગે તમે વિચાર કરી લો. આવું છે આ પુરાણોમાં. કેવી ભાષામાં વાત કરી છે? રૂપકની ભાષા. અને એને યથાવત સમજી લીધું. હવે ભરાઈ જાય છે પછી. બરાબર. તો આ બધું કોનું ઉપજ છે? કે આવા દેવતાઓની જે છે જ નહીં એની કલ્પના કરવી આ મનની ઉપજ છે. બરાબર. ઓ સમય તો બહુ ઝડપથી. હવે જો પછી શું કહે અહીંયા? મને તો આખું કરવાનું હતું, મતિ જ્ઞાનમાં જ અટકી હે. પછી જો પછી કોઈનો કેવો જ્ઞાન થાય? બોલે પૃથ્વી જલ અગ્નિ આદિ થી એક ઇન્દ્રિય. હવે એ જે કેવો જેટલી ઇન્દ્રિય એવો જ્ઞાન. જે 5 સ્થાવર છે એને કયા છે એનો જ્ઞાન હશે? 1 ઇન્દ્રિયનું જ્ઞાન હોય. 2 ઇન્દ્રિય વાળાને એટલે કયા? લટ આદિ ને સ્પર્શ અને રસનું. 3 ઇન્દ્રિય વાળાને કેટલાનું જ્ઞાન થશે? બોલો બોલો બોલો. સ્પર્શ, રસ ને ઘ્રાણ. 4 ઇન્દ્રિય વાળા એટલે 4નું. 5 ઇન્દ્રિય વાળાને 5નું. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી ને? બધા બાલબોધ આવડી ગયો યાર? સારું. બાલબોધ યાદ નહીં આવે તો પછી તો બાલ મંદિરમાં મૂકવું પડે. સમજે ને? ચલો પછી બાકી સંઘની જીવોમાં શું થાય? કોનો જ્ઞાન છે? એટલે સંઘની જીવોમાં એ બધા એ પ્રમાણે જ્ઞાન છે. ત્રેંચોમાં અમુક સંઘની છે, અમુક અસંઘની છે. જેવો જેવો ટૂંકમાં કહેવામાં એ માંગે છે કે જેને જેટલી ઇન્દ્રિયો છે એને એટલી ઇન્દ્રિયોનો ક્ષયોક્ષમ છે. તમને કેટલી ઇન્દ્રિયો છે? 5 ઇન્દ્રિય અને બોસ છે કે નહીં? 5 ઇન્દ્રિયોનો બોસ કોણ? મન. તો ધંધે લગાડો ને એને. 5 ઇન્દ્રિયો છે, મન છે, બધું છે. તો તમારી પાસે તો કેવો સરસ જે બધી વિચારનો જ્ઞાન કરી શકે, તુલના કરી શકે આવું મન છે. પણ આવું સરસ મન તમને મળ્યો અને એ મનથી તમે શું કરો? આપણે બધા શું કરીએ છીએ? એ મનને વિષય પૂર્તિમાં લગાડીએ છીએ. મનથી વેદ જ્ઞાન કરવાનો અભ્યાસ કરતા નથી. જો ભાઈ આત્માનું જ્ઞાન થશે ને, આત્માનું જ્ઞાન, તો આત્માના જ્ઞાનમાં મન નિમિત્ત બનશે. ખબર છે? ખબર છે? કેમ કે 5 ઇન્દ્રિય તો જડને જાણે અને આત્મા તો રસરૂપી છે. અને છદ્મસ્તનું જ્ઞાન ઇન્દ્રિયો વગર થતો નથી. તો આત્માને ઓળખશે તો આંખ કાન નાકથી તો ઓળખશે નહીં. તો શેનાથી ઓળખશે? શેનાથી જાણશે? મનથી. હવે જો જે મનથી તમે અનંત કર્મોને બાંધો છો, અનંત સંસાર અનંત કર્મોનો ભાવ કરનારી આત્માનું જ્ઞાન પણ એ જ મનથી થવાનું છે.
હું તમને એક નાનકડો એક્ઝામ્પલ આપું કે જે સિંહાસન ઉપર તમે ભગવાનને વિરાજમાન કરવાના હો એ સિંહાસન ઉપર કોઈ ચપ્પલ મૂકે તો કેવું લાગે? ચંપલ મૂકી દે તો ઝઘડા થાય કે નહીં થાય? તો ભાઈ આપણું મન એવો જ છે. એ મનના સિંહાસન ઉપર આપણે ભગવાન આત્માને વિરાજમાન કરવાનું છે અને એ મનમાં જ આપણે શું શું વિરાજમાન કરીને રાખીએ છીએ. ખબર પડી ગઈ? સમજ્યા? તો આજે તો મતિ જ્ઞાનમાં જ આખું થઈ ગયું. બાકી કરવાનું હવે કેટલી એક્સ્ટ્રા ક્લાસ લેવી પડશે મને તો એની ટેન્શન થાય છે. ચલો આજનો સમય આપણો પૂરો થયો. બાકી એકચ્યુઅલી મોક્ષમાં પ્રકાશક છે પણ એવો આ થર્ડ સેમેસ્ટરમાં જે 3 ગ્રંથો છે ને ત્રણેય ગ્રંથો બહુ જ અગત્યના છે અને એના માટે તો ઘણો સમય જોઈએ. બરાબર? તમે બધા શાંતિથી વારંવાર વાંચો તો પછી એ બધી વસ્તુનો મેલ પડશે. ઠીક છે? ચાલો જય જયંત કરીએ. जिनवाणी के ज्ञान से तुझे रोका लो सुवाणी मस्तक नमो सदा दे. આપણે કાલે તો મળવાના જ છીએ. કાલે શનિવાર છે ને આપણી રેગ્યુલર ક્લાસ અને લગભગ દરેક ફ્રાઈડે આપણી આવી રીતે ક્લાસ તો રહેશે. ઠીક છે? તો જ આપણો આ સંઘ કાશી પહોંચશે આપણું. બરાબર? ચાલો સારું. જય જય.